તો આપણું મગજ અને આપણું હૃદય છે ને એમાં સૌથી મૂલ્યવાન વસ્તુઓ રખાય, સૌથી સુંદર યાદ હોય એ રખાય. પણ આપણે બધા શું રાખીએ? તમે પરણવા ગયા હો અને પરણવા જતી વખતે માસીજીના દીકરાએ સહેજ તમારી યારે ટીખળ કરી હોય અણવર તરીકેની, એ તમે હજીએ સંભળાવો તમારા પત્નીને. હું તમારા ઘર પરણવા આવ્યો ત્યારે તમારા મામાજી અમારી યારે આમ કર્યું, હું અમને યાદ નથી. તમે ને અમે બધા એક એવી વિશિષ્ટ ઓલામાં છીએ કે સારી વસ્તુઓ યાદ જ નથી રાખતા. તમને અત્યારે ઊભા થઈને પૂછવાનું કે તમારા જીવનની શ્રેષ્ઠ 5 યાદ કયો? સાચું તમે 2 કહીને પછી વિચારવા માંડશો. સૌજીભાઈ પેપર લખવાનું તમને એમ કે તમારા જીવનના શ્રેષ્ઠ અનુભવ લખો, તો 2-3 પછી આજુબાજુવાળાને પૂછશો કે હવે હું લખું. પણ હું તમને અત્યારે ઊભા થઈને એમ કહું કે તમારા જીવનમાં એક એવો અનુભવ કયો કે જાહેરમાં તમારું અપમાન કહ્યું ને તમને અહીંયા લાગી ગયું, સટ્ટાસટી બોલવા માંડશો યાદી, આમ 1, 2, 3, 4, 5. એનો અર્થ એ કે ઈશ્વરનું દીધેલું આપણને યાદ નથી, માણસનું કીધેલું ને દીધેલું આપણે બધાને યાદ છે. બાકી યાદ શું રાખવાનું હતું? એણે આપેલું. સાહેબ નસીબદાર છો કે તમે હરિદ્વાર આવી શક્યા. અહીંયા બેઠેલા કેટલાય પહેલી વાર હરિદ્વાર હશે અને ગંગા સ્નાન વખતે ક્યાંક એમની આંખમાંથી એ પાણી હશે કે મારા બા બાપુજી અહીંયાનું આવી શક્યા. કેટલાય આમાંના એવા હશે, ભલે પોતે 5મી 6ઠી વાર આવી શક્યા, પણ એમના કેટલાય પૂર્વજો એવા છે કે જેને આ પાણીનો સ્પર્શ નહીં થયો હોય. બિલકુલ નહીં. મેં કીધું એમ કે હું મનબુદ્ધિ દીકરા દીકરીઓની સંસ્થા ચલાવું છું. અમારે ત્યાં સહજતાથી આવું બાળક આવે ને એટલે લોકો એવું કહે કે ગયા ભવના પાપ હોય ને તો તમારે ત્યાં આવું સંતાન આવે. બધા જ આવું કીધા કરે અને અમારા બધા વાલીઓ દુઃખી હોય. ગૌરીબેન, મારા ક્લાસમાં એક બાળક રોનક કરીને, સિવિયર મેન્ટલ રિટાર્ડેશન, એટલે ખાવા પીવાની ખબર ન પડે, તોફાનની ખબર ન પડે, કોઈ જ વસ્તુની ખબર ન પડે, જેના સર્ટિફિકેટમાં ડૉક્ટરે એવું લખી દીધું છે નોટ ટ્રેનેબલ, એટલે તમે ટ્રેન પણ નહીં કરી શકો એવો આ મંદબુદ્ધિનો દીકરો છે. રોનકના મમ્મી જન્મ આપીને મૃત્યુ પામ્યા. રોનકના પપ્પાને કેન્સર, એટલે હવે થોડા વખતમાં એ પણ જીવનમાંથી વિદાય લેશે. એટલે એની 64 વર્ષની દાદી રોનકને મોટો કરે છે. એ મારી પાસે ઘણી બધી વખતે આવ્યા રાખે અને જે હોય આપણે કરીએ. પછી એક વખત રોનકના બા બહુ જ રડ્યા, બહુ જ મારી પાસે રડ્યા. મને કે બેન, પાપ તો મારા હશે, એના મા બાપના નહીં હોય.